અને હવે આજે હતો દ્વારકામાં છેલ્લો દિવસ, તો મિત્રો અમે આવી ગયા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે અને પછી મેં લીધી રાત્રે દ્વારકામાંથી વિદાય. નમસ્કાર દોસ્તો, હું આપનો રાહુલિયો. સવારમાં મસ્ત મજાના નાહી ધોઈ તૈયાર થઈ મિંદડેશભાઈને મળી અને હું ને જીજુભાઈ બાઇક લઈને સીધા નીકળી આવ્યા છે નાગેશ્વર, કેમ કે આજે મિત્રો હતો દ્વારકામાં આપણો છેલ્લો દિવસ. અને નાગેશ્વર જતા પહેલા રસ્તામાં આવતું મિત્રો ગોપીનાથ મંદિર અમે લોકો પહોંચી ગયા છે અને ગોપીનાથ મંદિરની અંદર એન્ટ્રી લઈ શ્રી ગોપીનાથજીના મસ્ત મજાના દર્શન કરી અને અમે આવી ગયા છે સીધા ગોપી તળાવ. તમે મિત્રો આ જગ્યા ઉપર આવ્યા છો કે નહીં જરા કોમેન્ટ કરજો. અને આ ગોપી તળાવની બહાર ઘણી બધી મસ્ત મજાની ગાયો ઉપર રાખેલી હતી અને પછી અહીંયાની ઘણી હિડન જગ્યાને અમે લોકોએ મુલાકાત કરીને બહુ જ મજા આવી મિત્રો. અને હવે ગોપી તળાવેથી રજા લઈને અમે સીધા પહોંચી ગયા છે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. અંદર આવી અને તડકો હતો પણ સાથે મસ્ત મજાનો પવન પાવતો હતો. અને હવે હું ને જીજુ બંને નીકળી ગયા અંદર મંદિરમાં દર્શન કરવા માટે. અને મંદિરમાં દર્શન કરવા માટે આવી રીતના કંઈક અલગ લાઈનમાંથી બધા દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. સૌથી પહેલા મિત્રો હું તમને LED સ્ક્રીન ઉપરથી દર્શન કરાવી લઉં છું, તો તમે દર્શન કરી લ્યો. અને પછી ફાઇનલી મિત્રો અમે કરી લીધા મહાદેવના મસ્ત મજાના દર્શન અને તમે પણ મિત્રો કરી લ્યો દર્શન. અને બહારથી મહાદેવના મંદિરનો વ્યૂ કંઈક આવો દેખાતો હતો. અને પછી હું ને જીજુભાઈ નીકળી ગયા છે સીધા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવાની હતી, તો એ માટે. અને હવે પ્રોબ્લેમ એ હતો કે અમારી પાસે કોઈ ફોટો કે વિડીયો ઉતારવાળું હતું નહીં, તો જીજુ કે મારી પાસે એક નવી ટેકનિક છે, આપણે એ યુઝ કરીએ. અને જો ખાલી ફોટો આવ્યો ને તાકાત વાળો. અને પછી અમે બે આવી ગયા સીધો શેરડીનો મસ્ત મજાનો રસ પીવા માટે. પણ મિત્રો એક ગ્લાસ ની બે ગ્લાસ ઠપકારી જાવ, ગરમી તો જો ભાઈ. અને હવે મંદિરેથી વિદાય લઈને મસ્ત મજાના અમે લોકો પહોંચી ગયા છે ઘરે. અને ઘરે આવીને મસ્ત મજાના નાઈને સીધા આવી ગયા છે શ્રી મોમાઈની મસ્ત મજાની આદુ લસણ વાળી કડક ચા પીવા માટે. A few moments later. અને થઈ ગયા હતા હવે મિત્રો રાતના 8 અને મારે મિત્રો નીકળવાનું હતું દ્વારકામાંથી સીધું હવે વડોદરા. અને મિત્રો મેં કરાવી હતી દીપ ટ્રાવેલ્સ કે જે હતી મીઠાપુરથી વડોદરા. અને ફાઇનલી મિત્રો જીજુને બાય કહીને મેં લઈ લીધી દ્વારકામાંથી વિદાય. અને મિત્રો આ દ્વારકામાંથી વિદાય લેવીને બહુ વહેમી લાગે છે મિત્રો, તો તમને પણ ખબર હશે યાર. અને બસ પછી તો મસ્ત મજાની AC ચાલુ કરી પડદા બંધ કરીને હું સુઈ જાઉં છું ને સવારે સીધો પહોંચી આવું છું મિત્રો બરોડા. અને હવે મિત્રો આ મિની વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. ધન્યવાદ મિત્રો.